કેમ છો ફેમિલી? જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. પડી ગઈ છે અત્યારે સાંજ અને વાગી રહ્યા છે અત્યારે 5:30. તો જો સાંજનું જે બી કાંઈ કામ હોય ને એ બધું આપણી માથે હોય એટલે એ પણ અત્યારે કરી દીધું છે મેં ફિનિશ. અને હવે થઈ ગયા છીએ આપણે ફ્રી. આખો દિવસ જો કે આમનામ પસાર થાય છે, શિડ્યુલ થોડું ટાઈટ રહે છે ને એટલે કંઈ બહુ ખાસ ટાઈમ મળતો નથી આપણને. હવે ફ્રી નથી પડતા બહુ વધારે. અને શિવબા આવ્યા નથી, લક્ષુભાઈ ગયા છે રમવા માટે બહાર. મમ્મી પણ બેઠા છે બહાર બધાની સાથે. જો તમને બેકગ્રાઉન્ડમાં કદાચ અવાજ આવતો જ હશે. અને પપ્પા પણ ગયા છે અજય ભાઈલા. તો હજુ હમણાં જ એમનો કોલ હતો, થોડી વસ્તુ એ ત્યાંથી મંગાવવાની હતી આપણે એટલા માટે. અને બસ જો આખો દિવસ આમ નામ પસાર થઈ રહ્યો છે આપણો. તું તો રમતો તો ને, કેમ પાછો આવ્યો? હે ચોકલેટ ખાવા આવ્યો? ક્યાં છે ચોકલેટ? લે, તને કોણે કીધું કે અહીંયા ચોકલેટ છે? મળી તો ગઈ. હા, અરે હા તો મારી ચોકલેટ છે ભાઈ ભાઈ. જો બે પીસ લઈ લીધા છે ભાઈએ. મારી ચોકલેટ ખાવાની અને પાછી મારી સાથે પડી છે. નહીં, મારે ખાવી નથી, પણ તું એક તો મારી ચોકલેટ ખાસ. હે ભાઈ? જોયું ફેમિલી ભાગીને જતો રહ્યો. એ ડેરુભાઈ હવે જોયું શું કરસ તું? વાગશે મોઢામાં, કાઢ નાખ. શિવ બાબી આવી ગયા ને આઈને સીધા રમાડવા બેસી ગયા ધેરુભાઈ ને. તને મજા આવી કે તેની મજા આવી? હા, અમાર તો આવું જ કરતો હોય. શિવની ચોટી શું જોવે તું? પોપુ હા, શિવ દીદી ચોટી ચાલીસ દે. તો ફેમિલી હવે અમે લોકો આવી ગયા છીએ બજારમાં, અને એ પણ સ્ટુડિયોમાં. હે શિવ? કેમ સ્ટુડિયોમાં આવ્યા છીએ? ફોટો કઢાવવા. આધાર કાર્ડનો નહીં, શેનો? આઈ કાર્ડનો નહીં? હા, આઈ કાર્ડ માટે શિવબાને ફોટો જરૂરી હતો. સ્કૂલમાં મંગાવ્યો તો 2 દિવસથી. ને શિવ? એટલે આજે અર્જન્ટમાં આપણે આવવું જ પડ્યું. તો હવે જોઈએ, ચલો પડાવી લો ફોટો. શિવબાનો ફોટો થઈ રહ્યું છે. ફેમિલી હવે ફોટો પડાવી લીધો છે. હવે બસ હવે રાહ જોઈએ હવે ફોટો આવે એની પછી આવે એટલે હું તમને બતાવું. લક્ષુભાઈની ત્યાં પ્રિન્ટ નીકળી રહી છે ને એટલે ભાઈ ત્યાં ઉભો રહ્યો છે. ફોટો રેડી થઈ ગયો છે. તમને બતાવો ચલો. છો બહાર નીકળ્યા ને ત્યાં થઈ ગયું છે અંધારું. બહુ બધી વાર લાગી લક્ષુભાઈની આ પ્રિન્ટ કઢાવવામાં. હવે નીકળી આપણે, અને એમાંય તે બંનેને છે ને હવે ભૂખ લાગી ગઈ. બોલો, તો કરી લે કંઈક નાસ્તો અને પછી જઈએ ઘરે. જો શિવભાઈ લક્ષુભાઈ લીધી હતી નહીં શિવ? આપણે રગડાવાળી ખાધી, લક્ષુભાઈ દહીં વાળી ખાધી, અને ખાઈને આગ્યું તું નહીં? કેમ ના ખાધી? કેમ ના ખાધી? તીખી હતી. બોલો ફેમિલી, દહીં પૂરી બી લક્ષુભાઈ ને તીખી લાગે એટલે શિવબા બિચારા ખાય છે હવે. નહીં શિવ? શિવ છે ને મારી સાથે સાથે એને રગડાવાળી ખાધી છે, મસાલાવાળી પૂરી. પણ તો અત્યારે જો બિચારી ખાય છે. એ ખવાય તો જ ખાજે હો શિવ. સમજો શિવ, ખવાય તો જ ખાજે. હાલે આ મસાલાવાળી ખાઈ જા. કેવી લાગી? હે તીખી લાગી બિચારી. અને આલભાઈ જો હાલવાની મંડ્યા. હે લક્ષુ, આવું ના કરાય યાર. તું તો ખાધું નહીં અને બીજાને ખાવું પડ્યું. દીદીની હાલત જો બિચારાની થઈ ગઈ. હજુ શિવ જો પાણી પીવે. બોટલ લઈ લે શિવ, બોટલ. ચલો આપણે તો નાસ્તો અહીંયા કરી જ લીધો છે. એટલે બા દાદાએ જમવા બેસી ગયા છે અને હું અહીંયા લેસન કરું છું. મારે બે કરવાના બાકી છે. એ શું છે ખબર છે શિવ તને? એસે નિબંધ. હે ને? શિવ થોડી કન્ફ્યુઝ બહુ થઈ જાય છે. તું કન્ફ્યુઝ કેમ થઈ જાય શિવ? નામ નથી યાદ રહેતું. ઠીક. અને આ બે લખવાનું છે આમ.
કોપી પેસ્ટ કરવાનું આમાંથી જોઈ જોઈને રટ્ટા મારીને. ડરતા માણ લખાય શિવા તને લખવું ગમે છે કે નહીં? ના મને આપતા વ્યક્તિ લખવું નહીં ગમતું ફોન જોવો ગમે લક્ષુભાઈ જોવે જ છે નહીં શિવ હા અત્યારે? ખાતા જમતા જમતા એ તો ફોન જોવે છે. અને ફેમિલી તમે લાઈક સબસ્ક્રાઇબ વધારે કરો એટલે તમને આ બ્લોગમાં વધારે નવું નવું મળતું જાય. જલ્દી જલ્દી લાઈક કરી દો અને કમેન્ટ બી કરી દો. અને ચેનલ પર નવા છો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું હવે ફરીથી નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.